રાજકોટ ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમજ કેટલાય માસૂમ બાળકો આ આગમાં હોમાયા હતા। ત્યારે રાજકોટ જેવી ઘટના તાપી જિલ્લામાં બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। ઉચ્છલ તાલુકાના પરચુલી ગામમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્કૂલમાં મુકાયેલા ફાયર સેફટીના સાધનોથી આગ ઓલવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે તમામ પ્રયત્નો નિષ્ફળ જતા આખરે સોનગઢ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સોનગઢ ફાયર સેફટીના જવાનોએ આ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ અંદાજે 10 મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનગઢ તાલુકાના ગુણસદા ગામ ખાતે શાળાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે પણ ગંભીર બેદરકારી સામે આવી હતી। તે વેળાએ ક્લાસરૂમની બહાર જીવંત વીજ વાયર ખુલ્લા જોવા મળ્યા હતા, ત્યારે ભૂપેન્દ્ર પટેલે વીજ વાયર અંગેની ટકોર કરી હતી અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી પણ ભૂતકાળમાં તાપી જિલ્લાની શાળાઓની પોલ ખોલી ચૂક્યા છે। અહીં તાપી જિલ્લાની શાળાઓમાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતી હોવાને કારણે કેટલાય માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાજકોટ જેવી ઘટના અહીં બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપીને યોગ્ય તપાસ કરીને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે।